એ ફસાયા, બોલ્યા એટલે ફસાયા સમજો. ગુજરાતીમાં કહેવત છે ને, જીભને હાડકું નથી હોતું, અને જો આ હાડકા વગરની જીભને કાબૂમાં ન રાખી તો ફસાવવું નક્કી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું રૂપુર. વડાપ્રધાન મોદીને હરાવવા કરતા તેમને જીતાડવા માટે વિપક્ષના નેતાઓ મહેનત કરતા હોય એવું લાગી રહ્યું છે. વડાપ્રધાન મોદી પર તેઓ અંગત પ્રહાર કરે છે અને એ પ્રહાર જ ભાજપ માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થાય છે. વર્ષ 2014 હોય કે પછી 2019, બંને લોકસભા ચૂંટણીના પરિણામોમાં નેતાઓની જીભ લપસી જવાના કારણે કોંગ્રેસને મોટું નુકસાન વેઠવું પડ્યું અને ભાજપને ભવ્ય જીત મળી. હવે વર્ષ 2024ની ચૂંટણી નજીક આવી ગઈ છે, ત્યારે ફરી વડાપ્રધાન મોદી પર અંગત પ્રહાર કરવામાં આવ્યા. વડાપ્રધાનના પરિવારને લઈ સવાલ ઉઠાવવામાં આવ્યા અને પીએમ મોદીએ આખા દેશને જ પોતાનો પરિવાર ગણાવી માસ્ટર સ્ટ્રોક મારી. ये मोदी क्या है? मोदी कोई चीज है क्या? तुम्हारे पास परिवार नहीं है? मेरा भारत मेरा परिवार. मैं हूं नरेंद्र मोदी जी का परिवार, हम हैं नरेंद्र मोदी जी का परिवार. कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के लिए परिवार पूरा देश है. मेरे लिए मेरा देश ही मेरा परिवार है. 13 नवंबर 2016, गोवा. मैं भाइयों बहनों कुर्सी के लिए पैदा नहीं हुआ. मेरे देशवासियों, मैंने घर, परिवार, सब कुछ देश के लिए छोड़ा है. 29 नवंबर 2018, उत्तर प्रदेश. उस तरफ वो लोग हैं, उनके लिए उनका परिवार ही देश है. उनके लिए उनका परिवार ही देश है. मेरे लिए मेरा देश ही मेरा परिवार है. देश के 125 करोड़ लोग ही मेरे परिवार के सदस्य हैं. 4 मार्च 2024, तेलंगाना. मेरा भारत मेरा परिवार. मेरा भारत मेरा परिवार, यही भावनाओं का विस्तार लेकर के मैं सपनों को संकल्प के साथ सिद्ध करने के लिए आपके लिए जी रहा हूं, आपके लिए जूझ रहा हूं और आपके लिए जूझता रहूंगा. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના આ અંશો સાબિત કરે છે કે પીએમ મોદીની અંગત જિંદગી પર તેમના પરિવારને લઈ પ્રહાર કરવાનો સિલસિલો આજકાલનો નથી. અગાઉ પણ તેમના પર વારંવાર વિપક્ષના નેતાઓ પ્રહાર કરતા આવ્યા છે, એમના પરિવારને લઈ સવાલ ઉઠાવતા આવ્યા છે, જેની સામે વડાપ્રધાન મોદી પલટવાર કરતા આવ્યા છે. વડાપ્રધાન મોદી તેમના ભાષણમાં ભૂતકાળમાં પણ દેશની જનતાને પોતાનો પરિવાર ગણાવતા હતા અને વર્તમાનમાં પણ તેઓ દેશની જનતાને જ પોતાનો પરિવાર ગણાવી રહ્યા છે. લોકસભા 2024ની ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. ચૂંટણી પ્રચાર અને પ્રસાર જોરશોરથી થઈ રહ્યા છે. રાજકીય પક્ષો એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે, આકરા વાકબાણ છોડી રહ્યા છે. અને આ આકરા વાકબાણ જે તે પાર્ટી પર, સરકારની કામગીરી પર છૂટતા હોય તો સમજ્યા, પણ જ્યારે આ પ્રહાર અંગત થઈ જાય છે ત્યારે રાજનીતિ તેની ચરમ સીમાએ પહોંચી જાય છે. અગાઉની ચૂંટણીમાં પણ વિપક્ષી દળોના કેટલાક નેતાઓએ વડાપ્રધાન મોદીની અંગત જિંદગી પર પ્રહાર કરવાનો એક પણ મોકો છોડ્યો નહોતો. પણ આ અંગત પ્રહારના કારણે નુકસાન એ પ્રહાર કરનાર પાર્ટીને જ થયું છે અને ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો છે.
ફરી એકવાર નરેન્દ્ર મોદી પર અંગત પ્રહાર કરવામાં આવ્યા છે. આ વખતે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવે વાણીવિલાસ કર્યો છે. તેમણે વડાપ્રધાન મોદી પર અંગત પ્રહાર કર્યા. એમના પરિવારને લઈને એવા નિવેદન આપ્યા જે લાલુ પ્રસાદ યાદવ જેવા પીઢ નેતાને કદાચ શોભે નહીં. વડાપ્રધાન મોદીનો કોઈ પરિવાર નથી એમ કહી એમણે તીખા પ્રહાર કર્યા. બસ અહીંયા જ લાલુ પ્રસાદ યાદવ ભૂલ કરી બેઠા. વડાપ્રધાન મોદીએ આ નિવેદન પર જબરજસ્ત પલટવાર કર્યો. ત્યારે સાંભળીએ લાલુ પ્રસાદ યાદવના એ નિવેદનને, જેના કારણે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપને એક નવો નારો મળી ગયો. तुम्हारे पास परिवार नहीं है, और तुम्हारी माताजी जब, और तुम हिंदू भी नहीं है, तुम्हारी माताजी का जब देहावसान हो गया तो हर हिंदू अपने मां के शोक में केस दाढ़ी बनवाता, दाढ़ी छिलवाता. क्यों नहीं छिलवाया बताओ? देश के कोटि कोटि लोग मुझे अपना मानते हैं, अपने परिवार के सदस्य की तरह मुझे प्यार करते हैं. और इसलिए मैं कहता हूं 140 करोड़ देशवासी यही मेरा परिवार है. નરેન્દ્ર મોદી પર જ્યારે અંગત પ્રહાર થયા ત્યારે વડાપ્રધાને સામે પલટવાર કર્યો. મોદી સરકારને દરેક ચૂંટણીમાં ફાયદો મળ્યો છે. લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન મોદીના પરિવાર પર ઉઠાવેલા સવાલોનો તેમણે તેલંગાણામાં જાહેર સભામાં જવાબ આપ્યો, જ્યાં તેમણે દેશની જનતાને જ પોતાનો પરિવાર ગણાવ્યો. મોદીની વાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષામંત્રી રાજનાથસિંહ, અનુરાગ ઠાકુર, સ્મૃતિ ઈરાની સહિત કેન્દ્રીય મંત્રીઓ, નેતાઓએ પોતાના એક્સ બાયોમાં બદલાવ કર્યો. તેમણે પોતાના બાયોમાં લખ્યું, મોદી કા પરિવાર. ન માત્ર કેન્દ્રીય મંત્રીઓ પણ ભાજપના નાના મોટા નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ પોતાના એક્સ બાયોમાં મોદી કા પરિવાર લખ્યું. આપને યાદ હશે, વર્ષ 2019માં ભાજપે મેં ભી ચોકીદાર કેમ્પેઇન ચલાવ્યું હતું અને એનો લોકસભા 2024માં જબરજસ્ત ફાયદો મળ્યો હતો. અને હવે વર્ષ 2024ની ચૂંટણી માટે મેં ભી મોદી કા પરિવાર કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. હું પણ મોદીનો પરિવાર કેમ્પેઇનને કોંગ્રેસના નેતા પવન ખેરાએ ધ્યાન ભટકાવવાનો મુદ્દો ગણાવ્યો, તો સામે ભાજપ કહી રહી છે કે વિપક્ષ માટે તેમનો પરિવાર જ સર્વસ્વ છે. ये मुद्दों से भटकाने की साजिश है इस सरकार की. उनको कोई चिंता नहीं है कि हर घंटे एक किसान आत्महत्या करता है इस देश में, हर घंटे 2 नौजवान आत्महत्या करते हैं इस देश में. उनके परिवार के बारे में कोई चिंता है ही नहीं. होती तो शायद अपने बायो बदल के लिख देते किसान का परिवार, नौजवान का परिवार. मोदी के परिवार में हम हैं, नरेंद्र मोदी जी के परिवार में मैं भी हूं और हमारे साथ 140 करोड़ भारतीय हैं. शोषित, वंचित, गरीब, ये नरेंद्र मोदी जी के परिवार में है. नरेंद्र मोदी जी के परिवार में मैं भी हूं, मैं हूं नरेंद्र मोदी जी का परिवार. हम हैं नरेंद्र मोदी जी का परिवार. आप अपने बेटा बेटी के लिए काम करते हैं, नरेंद्र मोदी जी देश के बेटा बेटी के लिए काम करते हैं. વડાપ્રધાન મોદી પર અંગત પ્રહારોનો મારો વિપક્ષના નેતાઓ તરફથી અવારનવાર ચલાવવામાં આવતો હોય છે. આ નિવેદનોના કારણે વિવાદના વંટોળ પણ ઉઠે છે અને આ શાબ્દિક ટિપ્પણીઓ ઉપર વડાપ્રધાન મોદીની પલટવાર કરવાની રીત વિપક્ષને જ મોટું નુકસાન પહોંચાડી જાય છે. આ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરનું વિવાદિત નિવેદન. વર્ષ 2014ની ચૂંટણી પહેલા મણિશંકર અય્યરે વડાપ્રધાન મોદી માટે ચાવાળો શબ્દ સંબોધ્યો હતો, જે નિવેદન વડાપ્રધાન મોદી માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થયું. ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીના ચાયવાલા કેમ્પેનને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. आपको वायदा करता हूं कि इस 21वीं सदी में नरेंद्र मोदी कभी भी देश के प्रधानमंत्री नहीं बनेंगे. लेकिन यहां आकर चाय का वितरण करना चाहते हैं तो हम उनके लिए कुछ जगह बना रखते हैं.
આવી જ ભૂલ મણિશંકર અય્યરે બીજી વાર કરી. વડાપ્રધાન માટે મણિશંકર અય્યરે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો, જેના કારણે આ નિવેદનની આકરી ટીકા તો થઈ જ, અને સાથે જ કોંગ્રેસને મણિશંકર અય્યરના નિવેદનથી કિનારો કરવાની ફરજ પડી. અને બાકી રહી ગયું હતું એમ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી માટે ચોકીદાર શબ્દનો ઉપયોગ કર્યો, જેની સામે ભાજપે હું પણ ચોકીદાર કેમ્પેઇન ચલાવ્યું. વિવાદિત નિવેદનો આપવામાં કોંગ્રેસ સિવાયના અન્ય પક્ષોનો પણ ફાળો મોટો રહ્યો છે. વર્ષ 2017ની ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવે ગુજરાતના ગધેડા શબ્દ પ્રયોજ્યો હતો, જેની સામે વડાપ્રધાન મોદીએ પ્રહાર કર્યા હતા કે ગધર્વ સૌથી મહેનતુ હોય છે અને તેનામાંથી પ્રેરણા લઈ અમે મહેનત કરીએ છીએ. एक गधे का ज्ञापन आता है, विज्ञापन. हम तो इस सदी के बड़े महानायक से कहेंगे कि अब आप गुजरात के गधों का प्रचार मत करिए. लेकिन अखिलेश जी, आपको पता नहीं है, गधा भी हमें प्रेरणा देता है. गधा भी हमें प्रेरणा देता है. अगर दिल दिमाग साफ हो तो प्रेरणा ले भी सकते हैं. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીની ગમે ત્યારે તારીખ જાહેર થઈ શકે છે. ચૂંટણી આવી જ ગઈ છે એમ કહીએ તો પણ જરા પણ ખોટું નહીં કહેવાય. વડાપ્રધાન મોદીએ ભાજપના નેતાઓને સલાહ આપી છે કે વિવાદાસ્પદ નિવેદનથી દૂર રહો. એવામાં હવે કોંગ્રેસની સાથે અન્ય પક્ષો પણ નિવેદનબાજીના મુદ્દા પર ગંભીર થાય એ જરૂરી બન્યું છે. નહીં તો લોકસભા 2024ના પરિણામમાં એમને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.